નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું હિના। સામાન્ય નાગરિકોને સ્પર્શતા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે। સોનાનો ભાવ હાઈએસ્ટ સપાટી પર પહોંચી ગયો છે। આપને જણાવી દઈએ કે જ્યાં સોનાના ભાવમાં તેજી આવી છે, રેકોર્ડ બ્રેક સપાટીએ સોનાનો ભાવ પહોંચી ગયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ છે। 99,000 ને આંબ્યો સોનાનો ભાવ। સુવર્ણ તેજીમાં અમેરિકાના ટેરિફ વોરની અસર હોવાનું નિષ્ણાંત જણાવી રહ્યા છે। સુરક્ષિત રોકાણની દ્રષ્ટિએ સોનામાં રોકાણ વધ્યું, ભાવ નીચા આવવાની વાતોને નિષ્ણાંતોએ નકારી દીધી છે। હવે વાત જો ચાંદીની કરીએ તો ચાંદીનો ભાવ પણ રૂપિયા 1 લાખે પહોંચી ગયો છે। દ્વારા જે રીતે ટેરિફ લગાવ્યું છે અને તેના કારણે અનેક માર્કેટોની અંદર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી ગોલ્ડ માર્કેટની અંદર પણ ઉતાર ચઢાવ ભાવની અંદર જોવા મળી રહ્યા છે। ત્યારે આજે ગોલ્ડનો ભાવ છે ત્યારે હાઈ ટાઈડ ઉપર જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી સૌથી હાઈએસ્ટ જે સપાટી ઉપર છે તે ગોલ્ડનો ભાવ જોવા મળ્યો છે। આપણી સાથે સુરતની અંદર જે ડી ખુશાલદાસ જ્વેલર્સના જે માલિક છે દીપકભાઈ, તેમની સાથે વાત કરીશું, કારણ કે તેના પાછળના કયા મહત્વના પરિબળો છે। દીપકભાઈ, જે રીતે આજે ગોલ્ડનો ભાવ કઈ રીતનો છે, કયા મહત્વના પરિબળો આની પાછળ જે ભાગ ભજવી રહ્યા છે? આજે આપણે જો ઇન્ડિયન માર્કેટમાં જોવા જાય તો 99,000 રૂપિયા સુધીનો ગોલ્ડનો રેટ પહોંચી ગયેલો છે અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો $3327-3325 અત્યારે રેટ ચાલી રહેલા છે। આ અત્યારની સર્વોત્તમ સપાટી કહી શકાય। જે ટ્રેડ વોર, રેગ્યુલર વોર, જ્યારે પણ અનિશ્ચિતતાનો માહોલ થાય ત્યારે ગોલ્ડમાં તેજી આવતી જ હોય છે। અત્યારે જે ટ્રમ્પ સરકાર દ્વારા જે કાંઈ ટેરિફ લગાડવામાં આવી રહ્યા છે, ચાઇના અને યુએસએ વચ્ચે જે ટેરિફ બાબતની જે ચર્ચાઓ થઈ રહેલી છે, આ બધાના અનુસંધાનમાં માત્ર ને માત્ર ગોલ્ડનો જે રેટ છે એ વધી રહેલો છે, કારણ કે લોકોને સૌથી વધારે સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડ લાગી રહેલું છે। અને જ્યારે પણ કોઈ પણ જગ્યાએ અનિશ્ચિતતાનો માહોલ થતો હોય છે ત્યારે ગોલ્ડ હર હંમેશ વધતું હોય છે। અત્યારે જોવા જાય તો 200%થી પણ વધારે જ્યારે ડ્યુટી ટેરિફ અમેરિકન ગવર્મેન્ટ દ્વારા લગાવવામાં આવ્યો ચાઇના ઉપર, તો જે કોસ્ટિંગ જે વધવાની છે અને લોકોની જે ખરીદ શક્તિ ઉપર જે અસર થવાની છે, એની સામે જે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ, લોકો પાસે જે એક્સેસ ઇન્વેસ્ટમેન્ટ છે, એ ગોલ્ડનું આપ લાસ્ટ ઘણા વર્ષોનું આપ ઇન્વેસ્ટમેન્ટ જોશો તો ગોલ્ડ દર વર્ષે 12% ઇન્વેસ્ટમેન્ટ તો આપતું જ હોય છે। લગભગ એનાથી વધારે હોય છે, પણ મિનિમમ 12%ની તો એવરેજ હોય જ છે। તો લોકો માટે આ એક બહુ એક સેફ ઇન્વેસ્ટમેન્ટ છે। ધારે ત્યારે એને આપણે લિક્વિડેટ કરી શકતા હોઈએ છીએ, એમાંથી પ્રોફિટ અને લોસ બંને પણ એની સંભાવનાઓ હોય છે, પણ પ્રોફિટની સંભાવનાઓ વધારે હોય છે, એટલે લોકો આને વધારે માનતા। સર, આવનારા સમયની અંદર માર્કેટની અંદર ગોલ્ડ અને ચાંદીનો કઈ રીતનો ભાવ હજી વધી શકે છે કે પછી સ્થિર રહેશે? ઓવરઓલ જોવા જઈએ તો અમારી દ્રષ્ટિએ એક $1,800થી $2,000 વચ્ચે કન્ટિન્યુઅસ લાસ્ટ 5 વર્ષથી વચ્ચે સોનું રન કરતું હતું। તો અમે લોકો પણ વિચારતા હતા કે સોનામાં ખૂબ મોટી તેજીની શક્યતા છે, પણ જે રીતના સોનામાં એક તરફી તેજી અને જે ટૂંક સમયમાં આવેલી છે એ જોતાં અમને એવું લાગે છે કે ટૂંક સમયમાં એક નાનકડું કરેક્શન આવશે। એક કરેક્શન હશે, કોઈ પણ જાતનો ભયનો માહોલ નહીં હોય કે સોનું પાછું 56,000 આવી જશે કે 65,000 આવી જશે, એવો કોઈ પણ જાતનો માહોલ નહીં બનવાનો, પણ સોનામાં થોડું કરેક્શન આવશે, કારણ કે સતત તેજી છે, એટલે જે એનો ગ્રાફ છે એ પ્રમાણમાં એને થોડું સ્ટેબલ થવું જરૂરી છે। જે રીતે દીપકભાઈ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ રીતનો જે ભાવ છે તે જોવા નહોતો મળે, આ પ્રથમ વખત આટલી હાઈએસ્ટ સપાટી ઉપર ગોલ્ડનો ભાવ છે તે જોવા મળી રહ્યો છે। એટલે આવનારા સમયની અંદર માર્કેટ જે છે તે થોડું તૂટી શકે છે, કારણ કે જે રીતે માર્કેટ જે શેર માર્કેટ છે અથવા તો જે ટેરિફની જે વાટાઘાટ જે ચાલી રહી છે તેની અંદર કોઈ ફેરફાર આવે તેના કારણે તેની ગોલ્ડ સીધી અસર છે તે ગોલ્ડ ઉપર જોવા મળતી હોય છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ